નમસ્કાર દર્શક મિત્રો, આજે ટાઉનમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીશું હેડલાઇન્સથી। દક્ષિણમાં ભારે વરસાદ, 22 કલાકમાં 108 તાલુકામાં વરસાદ, મધુબન ડેમના 10 દરવાજા 3 મીટર ખોલાયા તો પારડીમાં તળાવ ઓવરફ્લો। ઉસંબા ગામના તળાવમાં કામ કરતા કર્મચારીઓ ફસાઈ જતા હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યુ, તમામનો આબાદ બચાવ। વલસાડની ઔરંગા નદી બની ગાંડીતુર, કિનારાના વિસ્તારોના ઘરમાં ફરી વળ્યા પાણી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। નવસારીમાં ભારે વરસાદને કારણે ગણદેવી તાલુકાના 10 ગામો સંપર્ક વિહોણા, પૂર્ણા નદી 2 કાંઠે વહેતા લોકોને હાલાકી। દક્ષિણમાં વરસાદની આગાહીને કારણે સાપુતારા પ્રવાસે ન જવા કલેક્ટરે કરી અપીલ, તો ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો કરાઈ રદ। આનંદીબેનના રાજીનામા બાદ અમિત શાહે બોલાવી બેઠક, દિનેશ શર્માને કાલે ગુજરાત મોકલી શકે છે પાર્ટી, નવા સીએમ ઉમેદવાર માટે થશે ચર્ચા। બહેનના રાજીનામાથી શિવરાજસિંહ વાઘેલા નારાજ, કહ્યું આનંદીબેનનું રાજકીય એન્કાઉન્ટર કરાયું, બહેનને નવેમ્બર સુધી આપવો જોઈએ સમય। બિલકુલ, તો કહી શકાય કે દક્ષિણમાં દે દનાદન ચારે બાજુ વરસાદ પડી રહ્યો છે। વરસાદને લીધે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વરસાદની જે શરૂઆત થઈ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ, વલસાડના ધરમપુરની વાત કરવામાં આવે તો ધરમપુરમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે। ચારે બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણમાં મોટા પાયે વરસાદ વરસી રહ્યો છે। અમાસની ભરતીમાં ખાસ કરીને દરિયો પાણી ન સ્વીકારે તો સ્થિતિ વધુ ગંભીર થશે। નવસારીના ગણદેવી તાલુકાના 10 ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। પૂર્ણા નદી પણ બંને કાંઠે વહી રહી છે, તો ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કાંઠા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વલસાડના ધરમપુરમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે મોટા ભાગે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। દક્ષિણમાં દે દનાદન, જી હા, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ત્યારે જોઈએ વરસાદને કારણે દક્ષિણમાં હાલ શું સ્થિતિ છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લાના, કારણ કે સૌથી વધુ વરસાદ ગિરિમથક સાપુતારામાં ખાબક્યો છે। સાપુતારામાં છેલ્લા 24 કલાકમાં 267 મિલીમીટર વરસાદ પડતા પ્રવાસીઓ અટવાયા છે। સાપુતારા ઘાટમાળ પર આવેલા રસ્તા પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી, તો કેટલાક સ્થળે ભેખડ પણ ધરાશાયી થઈ હતી। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। વલસાડ, વાપી સહિત નવસારીમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ધરમપુરમાં 12 ઇંચ, વલસાડ અને પારડીમાં 9 ઇંચ, જ્યારે વાપીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો। નવસારીની અંબિકા નદીમાં ભારે પૂર આવતા આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ધરમપુરમાં એક જ દિવસમાં 14 ઇંચ વરસાદ પડતા ગામના રસ્તાઓ નદીમાં રૂપાંતરિત થયા છે। ભારે વરસાદના કારણે વલસાડના કોસંબા ગામે આવેલ તળાવોમાં પૂરના પાણી ફરી વળતા આ તળાવોમાં કામ કરતા કર્મચારીઓ ફસાયા હતા।
જેમાં ફસાયેલા અંદાજે 23 કર્મચારીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અત્યારે જ્યાં પાણી ભરાયા છે ત્યાં હેલિકોપ્ટર દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 22 જિલ્લાના 108 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. ધરમપુર, વાપી અને વલસાડમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. પાણી પુલ પરથી પસાર થઈ રહ્યા છે. લોકો એક કાંઠેથી બીજા કાંઠે નથી જઈ શકતા. સાથે સાથે બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો ગણદેવીની કાવેરી નદીમાં ભારે પૂર આવ્યું હતું. આમ વાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘરમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સાથે જ કેટલાક લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આમ વાપી અને ઉદવાડા વચ્ચે ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે, જેના પગલે ઘણી ટ્રેન રદ કરવામાં આવી છે, જેને લઈને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચો તરફ ડુંગરાથી ઘેરાયેલ સાપુતારા હાલ લીલા વનરાજીથી તરબોળ થઈ ચુક્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે પ્રવાસીઓનો સાપુતારાના પ્રવાસે ન જવા કલેક્ટરે અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે અમે આજે આપને બતાવીએ વરસાદની તસવીરો. તો તસવીર નંબર 1 માં આપ જોઈ શકો છો 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે સૌથી વધુ વરસાદ વલસાડના વાપી તાલુકામાં થયો છે. તસવીર નંબર 2 માં અમે આપને બતાવીએ વાપીમાં ભારે મેઘ ખાંગા થયા હોય, રસ્તાઓ પાણી ફરી વળ્યું અને સાથે જ આજુબાજુના વિસ્તારમાં પણ 3-4 ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળે છે. તસવીર નંબર 3 માં આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન પર કે આ તરફ વાપીમાં GIDCમાં પણ રોડ પર 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે. તો ધોધમાર વરસાદને લીધે રેલવે વ્યવહાર પર અસર થઈ છે અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. તસવીર નંબર 4 માં અમે આપને બતાવી રહ્યા છીએ બીજી તરફ વાપીમાં મુશળધાર વરસાદને પગલે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને આજુબાજુના વિસ્તારમાં 2 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું હતું. ઉપરવાસમાં વરસાદને પગલે નદી બે કાંઠે વહેતા ગામની અંદર પાણી ઘૂસી ગયું હતું. તો અમુક જગ્યાએ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે તસવીર નંબર 5 માં અમે આપને બતાવી રહ્યા છીએ આ સાથે જ વાપીમાં પૂરને કારણે રસ્તા બંધ થઈ ગયા. સુપડાધાર વરસેલા વરસાદને કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને અનેક લોકો સંપર્ક વિહોણા બન્યા છે. તસવીર નંબર 6 માં જિલ્લામાં ડેમની સપાટી 74.90 મીટરે પહોંચી છે, જ્યારે દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લા તંત્ર દ્વારા વાપી પાસેના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તસવીર નંબર 7 માં આપ જોઈ શકો છો વધુ વરસાદને પગલે મધુ ડેમના 10 દરવાજા 3 મીટર દરવાજા ખોલાયા. ડેમ ઓવરફ્લો થવાની શક્યતા જોવા મળી છે. આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કોઈને કોઈ રીતે બચાવ કાર્યની પણ કોશિશ કરવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન અહીંયા હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે વાપીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 4 ઇંચ વરસાદ વરસતા શહેર પાણી થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે, જેને લઈને કહી શકાય કે રેસ્ક્યુ ઓપરેશન કરવાની પણ ફરજ પડી છે. જોકે કલેક્ટરે ભારે વરસાદને પગલે અપીલ કરી છે અને લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. તો તસવીર નંબર 8 માં જિલ્લામાં શરૂઆતથી જ ધોધમાર વરસાદ પડતા ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ હતી. અનેક ગામો બેટમાં ગરકાવ થઈ ગયા હતા. તો અનેક ગામો બેટમાં ફરકાઈ ગયા હતા, જે આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આપ સમજી શકો છો જ્યારે આખા ઘર પાણીમાં ગરકાવ થઈ જાય અને સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ જાય ત્યારે કેવા પ્રકારની સ્થિતિ થતી હશે. દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે તેની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છે, જેમાં નદી ગાંડી તૂર થઈ છે તે પણ આપ જોઈ શકો છો. ડાંગમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જ્યારે સૌથી વધુ વરસાદ સાપુતારામાં જોવા મળી રહ્યો છે.
પાણીના જે દ્રશ્યો અમે આપને બતાવીએ છીએ તેના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેવી સ્થિતિ હશે. તસવીર નંબર 9માં આપ આપણા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આ તરફ દમણગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધતા 6 થી 7 લોકો ફસાયા હતા, જેને બચાવવા કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને તમામને બચાવી લેવાયા હતા. જોકે હજુ પણ પરિસ્થિતિ ઘણી જ વિકટ છે, કારણ કે વરસાદ હજુ ક્યાંક ને ક્યાંક ચાલુ છે. તળાવમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જે રીતે અમે આપને તસવીર નંબર 9માં બતાવી રહ્યા છે કે ગાય પણ તેમાં ડૂબતી જોવા મળી રહી છે. તસવીર નંબર 10માં આપ જોઈ શકો છો વલસાડની ઔરંગા અને દમણગંગા નદી ગાંડી તૂર બની હતી અને ઓવરફ્લો થઈ ગઈ હતી અને કુલ 10 ઇંચ કરતા પણ વરસાદ ખાબક્યો હતો. એટલે બિલકુલ જે રીતે વલસાડની આ જે નદી છે તેને જોતા ચિંતાના વાદળો લોકોમાં છવાઈ ગયા છે. તો ચારે બાજુ વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે, જેની 10 તસવીર અમે આપને બતાવી અને જેના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે. વલસાડમાં આવેલા ધરમપુર વિસ્તારમાં એક જ દિવસમાં 14 ઇંચ વરસાદ પડતા ઔરંગા નદી ગાંડીતુર બની છે. ઔરંગા નદીમાં પૂર આવ્યું છે, જેથી કિનારાના વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોના ઘર પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો કેટલાક લોકો તો ઘરમાં પાણી ફરી વળતા છત પર આશરો લઈ રહ્યા છે. હવે નદીનું પાણી વલસાડ પાસેના દરિયામાં સમાવાને બદલે અમાસની ભરતીને કારણે હનુમાન ભાંગડા કાશ્મીરનગર છીપાવાડામાં ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. તો આપણે સીધા જઈશું વલસાડ કે જ્યાં અમારા સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ગયા છે, જે જાણીશું હાલ વલસાડમાં શું માહોલ છે. જી માનવ. જી, છેલ્લા 24 કલાકથી વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ એ ધરમપુરમાં પડ્યો છે. ધરમપુરમાં 16 ઇંચ વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે. આપ અત્યારે જોઈ શકો છો કે દમણગંગા નદીનો નજારો છે. દમણગંગાનો જે આ નજારો છે એ છેલ્લા ઘણા વર્ષો બાદ સૌ પ્રથમવાર જોવા મળ્યો છે. જે પ્રકારનો માહોલ છે, દમણગંગા જે મધુબન ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે હાલે 3.25 લાખ ક્યુસેકની પાણીની આવક થઈ રહી છે. તેને પગલે અત્યારે હાલ 2.5 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે અને જે રીતે પાણી છોડવામાં આવ્યું છે તેને જોતા પ્રશાસન પણ સાબદું બની ગયું છે, કારણ કે જે દમણગંગા નદીનું જે પાણી હોય છે તે પાણી દમણગંગાના માં વહીને જે રીતે 13 જેટલા ગામોને અસર કરતું હોય છે. આના જે તમામ જે ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, તંત્ર અત્યારે બાજ અસર તરીકે જોઈ રહ્યું છે અને જે રીતે અત્યારે હાલ 2.5 લાખ ક્યુસેક પાણી આવતા જે દમણમાં સાગરમાં મળશે, પરંતુ અત્યારે હાલ જે રીતે અમાસની ભરતી છે, અમાસની ભરતીને જોતા આ પાણી જેટલું જલ્દી દરિયામાં જાય અને તંત્ર રાહતનો શ્વાસ લે તેવું માનવામાં આવી રહ્યું છે. જે વલસાડની દમણ નદીમાં 2.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે ત્યાં શું કેવા પ્રકારનો માહોલ છે? વલસાડ જિલ્લાની વાત કરું તો વલસાડ જિલ્લામાં પણ આ જ માહોલ અને આ જ નજારો જોવા મળે છે અને જે રીતે ઔરંગા નદી બંને કાંઠે વહી રહી છે. ઔરંગા નદીમાં જે ભારે વરસાદ પડ્યો અને તેના કારણે ઔરંગા નદીમાં જે દરિયાનું જે પાણી છે એ દરિયામાં ન જવાના કારણે ભરતી જેવો માહોલ થયો છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. તેના કારણે વલસાડના અનેક વિસ્તારોમાં પૂર જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને કાશ્મીરનગર, દાણા બજાર, નાના ભાગડાવાડ આ તમામ વિસ્તારોમાં પૂર જેવો માહોલ થયો છે. અડધી રાત્રેથી જે મેઘાએ મેઘતાંડવ સર્જ્યું છે તેના કારણે લોકો બહુ પરેશાન થયા હતા. મોટાભાગના લોકોએ રાત્રિએ જાગરણ કરવું પડ્યું હતું, કારણ કે અનેક વિસ્તારના ઘરમાં પાણી ઘૂસ્યા હતા અને તેના કારણે લોકોએ અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રશાસન દ્વારા સવારે રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી લોકોની જે મુશ્કેલીઓ છે તે ઘણી બધી વધી ગઈ હતી. જો કે હાલ જે રીતે પાર નદીમાં પણ આ જ પ્રકારનો માહોલ છે અને તે જ રીતે જિલ્લાની તમામ માન નદી હોય, કાવેરી નદી હોય કે પછી ઔરંગા નદી હોય, તમામ નદીમાં બંને કાંઠે વહી રહી છે અને હાલ જે રીતે વલસાડનું જે તંત્ર છે તે સાબદું બની ગયું છે અને એનડીઆરએફની એક ટીમ અત્યારે વલસાડમાં બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. તો સાથે સાથે જે બચાવની જે ટુકડી છે, 2 ટુકડીને અત્યારે હાલ એક વાપી અને એક
વલસાડ ગોઠવી દેવામાં આવી છે અને હજુ આવતા 24 કલાક ભારે વરસાદની આગાહી છે. જો કે વાપી અને અન્ય વિસ્તારોમાં વિરામ લેતા તંત્રએ પણ રાહ દીધો છે અને લોકોની મુશ્કેલીમાં ઘટાડો થાય તેવી આશા સેવાઈ રહી છે. જી મારો ખાસ કરીને સુરક્ષાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? જી હા, ઔરંગા નદીમાં જે ભારે પૂરના પગલે કેટલાક જે હનુમાન ભાગડા અને કેટલાક વિસ્તારોમાં લોકો ફસાયા હતા તે ફસાયેલા લોકોને બહાર નીકાળવા માટે હેલિકોપ્ટર દ્વારા પણ એક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો અને 23 જેટલા લોકોને દમણ કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા છે અને હજી આ જે ટીમ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને આવતા 24 કલાક સુધી જો જે આ નદીનું પાણી છે દમણગંગા હોય કે પછી પાર નદી કે ઔરંગા નદી, આ તમામ જે પાણી છે એ જ્યાં સુધી દરિયામાં સંપૂર્ણ રીતે જશે નહીં અને દરિયો સ્વીકારશે નહીં ત્યાં સુધી તંત્ર માટે મુશ્કેલી બની રહેશે. જી માનવ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપે જોયું કે કેવા પ્રકારની સ્થિતિ છે ને જેને લઈને તૈયારીઓ પણ ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારની વધુ લોકોને હાનિ ન પહોંચે અને વરસાદનું પાણી હજુ પણ વધે તો કોઈ તકલીફમાં ના મુકાય તેને લઈને પણ ખાસ કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ આજે ટાઉનમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, દક્ષિણમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતમાં, વલસાડમાં ચારે બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. વાપીમાં પણ ધોધમાર વરસાદ છે. 4 ઇંચ વરસતા વરસાદ, શહેરમાં પાણી જોવા મળી રહ્યું છે. સુરતમાં પણ મોટા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો ચાલો સીધા જ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસે. નરેન્દ્ર, જણાવશો કેવા પ્રકારની સ્થિતિ છે વરસાદને લઈને સુરતમાં? જી, જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે છેલ્લા આવનારા 36 કલાકમાં સુરત તેમજ જે સમગ્ર દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને એ આગાહીને પગલે જ ગતકાલથી લઈને આજ સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે વરસાદ જે વલસાડનો પટ્ટો છે ત્યાં જોવા મળી રહ્યો છે અને આ બાદ જે ડાંગ છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. જે ડાંગ છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદને કારણે ત્યાંના રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. જે ગીરાધોધ છે ત્યાં ભારે વરસાદના કારણે જે પ્રવાસીઓ જનરલી ત્યાં પહોંચતા હોય છે તેમના માટે ગીરાધોધ જોવા જવાની પરમિશન મતલબ તેમને મનાઈ ફરવામાં આવી છે કે કોઈ પણ પ્રવાસી ત્યાં પહોંચે નહીં. આ સિવાય રસ્તાઓ ધોવાઈ જવાના કારણે ઠેર ઠેર જે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. આ થઈ ડાંગ જિલ્લાની વાત. વલસાડમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાય જે નવસારી છે ત્યાં પણ મોટા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે. નવસારીની જેટલી પણ નદીઓ છે તે બંને કાંઠે વહી રહી છે અને મોટા પ્રમાણમાં જે પાણીનો આવરો છે તે જોવા મળી રહ્યો છે. કાંઠા વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે ત્યાં જે લોકો વસેલા છે તેમને પણ ત્યાંથી સ્થળાંતરિત કરવા માટે અથવા તો જ્યાં ભયજનક વિસ્તાર છે કે જ્યાં સામાન્ય સંજોગોમાં પણ પાણી પહોંચી જતા હોય છે ત્યાંથી પણ લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ આગામી સમયમાં વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે જે આલા અધિકારીઓ છે તેમને હેડક્વાર્ટર નહીં છોડવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. જો ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો જી નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, દક્ષિણમાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે. તો આ બાજુ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે ગણદેવી તાલુકાના 10 ગામો સંપર્ક વિહોણા થયા છે અને પૂર્ણા નદી બંને કાંઠે વહી રહી છે. તો બીજી તરફ ભારે વરસાદને પગલે ગણદેવીની કાવેરી નદીમાં ભારે પૂર આવ્યું હતું, જેમાં એક યુવાન ફસાઈ ગયો હતો. બકરા ચરાવવા જતા યુવક નદીમાં ફસાયો હતો. તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બિલીમોરા ફાયર બ્રિગેડે યુવકને બચાવ્યો હતો. તો નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ત્યારે આપણે સીધા જઈશું નવસારી કે જ્યાં અમારા સંવાદદાતા રાકેશ સોલંકી જોડાઈ ગયા છે અને જાણીશું કે નવસારીમાં હાલ શું સ્થિતિ છે. જી રાકેશ. છેલ્લા 7 દિવસથી વરસી રહેલા વરસાદે નવસારી જિલ્લાની લોકમાતાને પ્રભાવિત કરી છે.
સાથે સાથે આજે અમાસની ભરતી હોવાના કારણે નવસારી જિલ્લાની લોકમાતાનું જે પાણી હોય છે એ દરિયો એક્સેપ્ટ નથી કરી રહ્યો, જેના કારણે નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારીને ખાસ કરીને ગણદેવી તાલુકાની વાત કરીએ તો ગણદેવી તાલુકામાં ધમલાછા ગામનો બ્રિજ ડૂબી ગયો છે, જેને કારણે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. તાજેતરમાં જ માહિતી મળી રહી છે કે જે વાંસદા તાલુકાના ખાંભલિયા ગામ છે ત્યાંથી એ ડેડ બોડીઓ જે નદીમાંથી પસાર થઈ રહી છે એવું દ્રશ્ય પણ દેખાઈ રહ્યું છે લોકોને, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ખાસ કરીને સવારની વાત કરીએ તો સવારે બકરા ચરાવવા ગયેલો કાવેરી નદી પર જે બકરા ચરાવવા ગયેલો એક યુવાન ફસાઈ ગયો હતો, જેના કારણે વહીવટી તંત્રને જાણકારી આપી હતી અને વહીવટી તંત્રે તાત્કાલિક બિલ્લીમોરાના ફાયર જવાનો સાથે બોટ લઈને બકરા ચરાવતા યુવાનને નદીમાંથી બચાવી લેવામાં આવ્યો છે. ત્યારબાદ જે ધોલ ગામે પૂરા ગામમાં પાણી ભરાઈ ગયા છે અને ગોલના આજુબાજુ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વહીવટીતંત્ર તેમજ ત્યાંની પ્રજા વહીવટીતંત્ર સાથે ટેલિફોનિક સંપર્કમાં લાગી ગઈ છે અને મામલતદાર અને કલેક્ટર દ્વારા અપીલ કરાવી દેવામાં આવી છે કે હજુ પણ પાણી વધી શકે એમ છે. તો બીજી બાજુ જો સરકારે અહીંયા રેસ્ક્યુ ઓપરેશન અહીંયા હાથ ધરવામાં આવ્યું છે તેના દ્રશ્યો અમે આપને વીટીવીના સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. દર્શક મિત્રો, આપ સ્પષ્ટપણે જોઈ શકો છો જે લોકો પાણીમાં ફસાયા હતા તે લોકોને કેવી રીતે બચાવવામાં આવ્યા છે. 23 કર્મચારીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા. ઔરંગા નદી જ્યારે ગાંડીતુર બની છે ત્યારે કહી શકાય કે ખૂબ જ મોટા પાયે લોકોએ તકલીફનો સામનો કર્યો છે. કિનારાના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે, લોકોના ઘરમાં પણ પાણી ગરકાવ થઈ ગયું છે. ત્યારે 23 કર્મચારીઓને બચાવવાની કોશિશ અહીંયા થઈ છે. વાપીમાં ધોધમાર વરસાદ થયો છે. આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો હેલિકોપ્ટરથી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં 23 કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે. જે રીતે આ લોકોને બચાવવામાં આવી રહ્યા છે હેલિકોપ્ટર દ્વારા એ આપણા ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છે. વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો થકી આપ જોઈ શકો છો કે કેવી રીતે એક એક કરતા તમામ વ્યક્તિઓને બચાવવામાં આવી રહ્યા છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને સ્થિતિ બિલકુલ અનુકૂળ નથી. ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. મોટા ભાગે વરસાદને લઈને ચારે બાજુ અસર થઈ છે. રોડ, રસ્તા, રેલવે ચારે બાજુ પાણી ભરાઈ જતા લોકો ઘણા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. એવામાં ઔરંગા નદી પણ ગાંડીતુર બની છે. ડાંગમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ સાપુતારામાં વરસ્યો છે. આ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘતાંડવ થયો જેને લઈને તમામ લોકો વરસાદને લઈને હવે જ્યારે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે ત્યારે કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પૂર્ણામાં જ્યારે નદી ગાંડીતુર થઈ છે એવા સમયે કેવી રીતે તે લોકોને બચાવવામાં આવી રહ્યા છે તે આપણે ટીવી સ્ક્રીન ઉપર અમે બતાવી રહ્યા છે. લગભગ એક દિવસની અંદર જ 14 ઇંચ જેટલો વરસાદ થયો છે, જેને લઈને ગામના રસ્તાઓ નદીમાં રૂપાંતરિત થઈ ગયા છે. તો આપ જોઈ શકો છો કે રેસ્ક્યુ ઓપરેશન થકી એક બાદ એક તમામ લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. ઔરંગા નદી ગાંડીતુર બની છે. લોકો સંપર્ક વિહોણા થયા છે. ઘરે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તા, ગાડીઓ, વાહનો તમામ વસ્તુ જ્યારે પાણીમાં ગરકાવ થયું છે. ચારે બાજુ પાણી જોવા મળ્યું છે. આપણે બતાવી દઈએ વાપીમાં ધોધમાર વરસાદ થયો છે. કુલ એક દિવસના વરસાદની જો વાત કરવામાં તો વાપીમાં તો 4 ઇંચ વરસાદ વરસતા શહેર પાણી થયું. એ સિવાય એક દિવસની અંદર 14 ઇંચ જેટલો વરસાદ થયો. વરસાદની આગાહીને પગલે પ્રવાસ ન કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. અમે આપણા ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ લોકોને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કારણ કે ભારે વરસાદને કારણે જે લોકો પાણીમાં ફસાઈ ગયા હતા તેમને ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ ગુમાવવો પડે તેવી પ્રકારનો ભય હતો, પરંતુ તે લોકોને મદદ પહોંચાડવામાં આવી છે. તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને એક બાદ એક તમામ લોકોને બચાવવામાં આવી રહ્યા છે. તો આ બાજુ અમાસમાં પણ કહી શકાય કે કદાચ દરિયો જે રીતે પાણી ન સ્વીકારે તો આગળના સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં દેદનાદન વરસાદ વરસી રહ્યો છે, જેની તમામ તસવીરો 10 મોટી તસવીરો અમે આપને આજે બતાવી. ગણદેવી તાલુકાની જો વાત કરવામાં આવે તો 10 ગામો સંપર્ક વિહોણા થયા. તો આ બાજુ પૂર્ણા નદી પણ ગાંડીતુર બની છે. એક જ દિવસમાં 14 ઇંચ વરસાદ વરસતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ગિરિમથક સાપુતારામાં ખાબક્યો છે. સાપુતારામાં છેલ્લા 24 કલાકમાં 267 મિલીમીટર વરસાદ પડતા પ્રવાસીઓ અટવાયા છે. વધાઈમાં 132 મિલીમીટર, સુબીરમાં 103 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. સાપુતારા ઘાટમાળ પર આવેલા રસ્તા પર વૃક્ષ ધરાશય થવાની ઘટના બની હતી, તો કેટલાક સ્થળે બેખડ પણ ધરાશય થઈ હતી. પ્રવાસન દ્વારા તાત્કાલિક રસ્તા ખુલ્લા કરવા જેસીબીની મદદ લેવાઈ રહી છે. ત્યારે જિલ્લામાં આવેલા પૂર્ણા, અંબિકા, ખાપરી જેવી તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે. સાપુતારામાં આવેલ સર્પગંગા તળાવ સંપૂર્ણ ભરાઈ જતા સાપુતારામાં વાર્ષિક પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ગયો છે. ચોતરફ ડુંગરાથી ઘેરાયેલા સાપુતારા હાલ લીલા વનરાજીથી તરબોળ થઈ ચૂક્યો છે. હાલે સાપુતારામાં બીજા કોઈ નવા પ્રવાસીઓ ન આવે તેવી તાકીદ કલેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. તો આજે ટાઉનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.